ભુજ ખાતે પોલીસ પ્રજા સમન્વય શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ। પશ્ચિમ કચ્છ પોલીસ અને પ્રજા સમન્વય ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો। પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં નો ફાઉલ ટીમ વિજેતા રહી હતી। આ ટુર્નામેન્ટ વિશ્રામભાઈ ચૌધરીના સૌજન્યથી યોજાઈ હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આરપીઆઈ શ્રી રાતડા સાહેબ, BDDS PSI KM કાગ, મહેશભાઈ ત્રિવેદી, રસિકભાઈ, નરેન્દ્રસિંહ તેમજ બળદેવસિંહ, રમેશભાઈ, અજય બારોટ, મધુસિંહ, દિલીપસિંહ, નવીનસિંહ સિંધવ તેમજ અતુલભાઈ, બિપિનભાઈ, સાહિલભાઈ, રાજુભાઈ, કલ્પેશસિંહ, પાંચાભાઈ, સહદેવસિંહ તેમજ વિજયભાઈ તેમજ મુકેશભાઈ વગેરે દ્વારા સફળ બનાવવા કાર્ય કર્યું હતું।